રાજકોટમાં કલેક્ટરની બુલડોઝરવાળી 45 કરોડની 5000 ચોરસ મીટર જમીન પર ચાલ્યું બુલડોઝર। રાજકોટ શહેર અને જિલ્લામાં આવેલી કરોડો રૂપિયાની સરકારી જમીનો પર ગેરકાયદેસર ઉભા કરાયેલા દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું। ધડાધડ દબાણો હટાવવામાં આવી રહ્યા છે। પશ્ચિમ મામલતદાર અજીત જોશી અને તેઓની ટીમ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે રૈયાધાર વિસ્તારની અતિ કિંમતી ₹45 કરોડની કિંમતની 5000 ચોરસ મીટર સરકારી જમીન ઉપર ખડકાયેલા કમર્શિયલ દબાણો ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું। શ્રીજી પાર્ક, કામેશ્વર હોલની સામે આવેલી અને યુએલસી ફાજલ જેવી 5000 ચોરસ મીટર જમીન કે જેની વર્તમાન બજાર કિંમત ₹45 કરોડ જેટલી થાય છે, તેના ઉપર લાંબા સમયથી ગેરકાયદેસર રીતે બંધાયેલા કમર્શિયલ દબાણો ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું। આ જમીન ઉપર સર્વિસ સ્ટેશન, ગેરેજ, વંડા સહિતના 7 દબાણો લાંબા સમયથી ઉભા કરી દેવામાં આવ્યા હતા। આ દબાણો હટાવી દેવાની નોટિસો ફટકારવામાં પણ આવી હતી। આમ છતાં દબાણકર્તાઓએ સ્વૈચ્છિક રીતે દબાણો નહીં હટાવાતા બુલડોઝર ફેરવી દઈ કરોડોની કિંમતની સરકારી જમીન દબાણમુક્ત કરાવી દીધી છે। આ તરફ જામનગરના ગેંગરેપના આરોપીના ફાર્મ પર બુલડોઝર ફર્યું। ગૌચર જમીન પર બનેલા બાંધકામનો સફાયો। જામનગરથી 1 મહિના અગાઉ સામે આવેલી દુષ્કર્મની ઘટનામાં મુખ્ય આરોપી હુસૈન ગુલ મોહમ્મદ શેખના ફાર્મ પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું। આરોપીઓએ આ જગ્યાએ પીડિતાને પીખી હતી। તે જ જગ્યા પર ગૌચર જમીન પણ હતી, જેના પર આરોપીએ ગેરકાયદેસર કબજો જમાવ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવતા આજે જામનગર જિલ્લા એસપી, ડીવાયએસપી, ડીટીઓ અને ટીડીઓ સહિતના અધિકારીઓની હાજરીમાં 11 વીઘા જમીન ખુલ્લી કરાઈ છે। મોટા થાવરિયા ગામ નજીક આવેલા અસદ નામનું ફાર્મ હાઉસ ગૌચરની જમીનમાં હોવાનો ખુલાસો થયો। મુખ્ય આરોપી હુસૈન ગુલ મોહમ્મદ શેખે ગૌચરની જમીન સર્વે નંબર જૂના 400 પૈકી 26 જેના સર્વે નંબર 873 ખાતે ગેરકાયદેસર દબાણ કર્યું। આરોપી હુસૈન ગુલ મોહમ્મદ શેખે ગૌચરની 11 વીઘા જમીન પર અસદ નામનું ફાર્મ હાઉસ તથા તારનું ફેન્સિંગ કરી દબાણ કર્યું। આ જગ્યા પર બુલડોઝર ફેરવવામાં આવ્યું અને જમીન ખુલ્લી કરાઈ હતી। 16મી ડિસેમ્બરે ઊંઝા એપીએમસીની ચૂંટણી ઉમેદવારી પત્રકો ભરવા ખેડૂતો અને વેપારીઓ ઉમટ્યા। એશિયા ખંડની સૌથી મોટી એવી ઊંઝા એપીએમસીની 16મી ડિસેમ્બરે ચૂંટણી છે। ચૂંટણીને લઈને ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત થઈ છે અને જેને લઈને સવારે 11 કલાકે ઉમેદવારી ફોર્મ લેવા માટે વેપારીઓ અને ખેડૂતો એપીએમસી ખાતે ઉમટી પડતા લાંબી કતારો લાગી હતી। ઊંઝા એપીએમસીની બહાર ચૂંટણી માહોલને લઈને મેળા જેવો માહોલ સર્જાયો હતો। ઊંઝા એપીએમસીના પૂર્વ ચેરમેન દિનેશ પટેલે ફોર્મ ભર્યું। ખરીદ વેચાણ વિભાગમાં દિનેશ પટેલે મોટી સંખ્યામાં સમર્થકો સાથે ફોર્મ ભર્યું। ઊંઝાના ધારાસભ્ય કિરીટ પટેલ અને એપીએમસીના પૂર્વ વાઇસ ચેરમેન અરવિંદ પટેલે ખેડૂત વિભાગમાંથી ફોર્મ ભર્યું તો નારાયણ કાકાના પુત્ર ગૌરાંગ પટેલ અને સુપ્રીત ફોર્મ લઈ ગયા। સાથે જ પૂર્વ સેક્રેટરી વિષ્ણુ પટેલ પણ ઉમેદવારી ફોર્મ ભર્યું છે। ઊંઝા એપીએમસીની ચૂંટણીને લઈને ખેડૂત વિભાગની 10 અને વેપારી વિભાગની 4 અને ખરીદ વેચાણ મંડળી માટે 1 બેઠક માટે ફોર્મ ભરાયું છે। આવતીકાલે ઉમેદવારી ફોર્મની ચકાસણી કરવામાં આવશે તેમજ 9 ડિસેમ્બર 2024 ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ છે તો 16 ડિસેમ્બર 2024 ચૂંટણી અને 17 ડિસેમ્બર 2024ના મતગણતરી થશે, જેમાં ખેડૂત વિભાગમાંથી 261, વેપારી 805 અને સહકારી ખરીદ વેચાણ મંડળીમાંથી 40 મળીને કુલ 1106 મતદારો મતદાન કરશે। બીઝર ગ્રુપના સર્વેસર્વા ભૂપેન્દ્ર ઝાલાથી અભિભૂત થઈ ગયા હતા એજન્ટ। માનતા હતા ભગવાન। વિદેશમાં જલસાના જુઓ દ્રશ્યો। બીઝર ગ્રુપના સર્વેસર્વા ભૂપેન્દ્ર ઝાલા અને તેના પંટેરિયા ભોળા લોકોના પૈસે વૈભવી લાઇફસ્ટાઇલ જીવી રહ્યા છે। બેફામ થયેલા ઠગબાજો રોકાણકારોના પૈસે લહેર કરી રહ્યા છે, જેનો વધુ એક વિડીયો સામે આવ્યો છે। હજારો લોકોને બાટલીમાં ઉતારી બીઝર ગ્રુપને લાખો કરોડો રૂપિયાનો ફાયદો કરાવનાર એજન્ટોને ભૂપેન્દ્ર ઝાલા વિદેશ ટૂરમાં લઈ જતો હતો। દ્રશ્યોમાં જોવા મળે છે કે મહાઠગ કંપની બીઝર ગ્રુપના એજન્ટ મયુર દરજી સહિતના એજન્ટો બાલીમાં મોજ મસ્તી કરી રહ્યા છે। બાલીમાં ફરીને મોજ આવી ગયા બાદ ભૂપેન્દ્ર ઝાલાને ભક્તિ કરતા હતા। વિદેશ પ્રવાસ કરાવવા બદલ આભાર માનતા એજન્ટો જોવા મળ્યા। બીજી તરફ કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલા અને એમએલએ ધવલ ઝાલાની જુગલબંધીના એક બાદ એક વિડીયો જોવા મળી રહ્યા છે। આ વખતે એમએલએ ધવલ ઝાલા અને આરોપી મયુર દરજીનો વિડીયો સામે આવ્યો। મયુર દરજી અને ધારાસભ્ય એક સાથે દેખાયા। બંને એક સાથે ફરતા નજરે પડ્યા। પાટણમાં બાળ તસ્કરી કેસમાં વધુ એકની ધરપકડ। પાટણમાં બાળ તસ્કરી કેસમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। પાટણથી રાધનપુર અને રાધનપુરથી કચ્છ સુધી હચમચાવી નાખતી ઘટનાના તાર જોડાયેલા છે। એક બાદ એક બાળકોના દુશ્મનોની ધરપકડ થઈ રહી છે, ત્યારે વધુ એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે। સાંઈ કૃપા હોસ્પિટલ
હોસ્પિટલનું મેનેજમેન્ટ કરનારની ધરપકડ કરવામાં આવી છે. મેનેજમેન્ટ કરનાર અમૃત ચૌધરીને પકડી પાડવામાં આવ્યા છે. મહત્વનું છે કે જન્મ પ્રમાણપત્રને લઈને એસઓજી પોલીસે રાધનપુર પાલિકામાં કરી હતી તપાસ. રાધનપુર પાલિકાથી પ્રથમ બાળકનું જન્મ પ્રમાણપત્ર નીકળ્યું હતું. પોલીસ તપાસમાં રાધનપુરની સાંઈ કૃપા હોસ્પિટલમાં બાળકનું જન્મ પ્રમાણપત્રનું રજીસ્ટ્રેશન થયું હતું, જેથી પોલીસે સાંઈ કૃપા હોસ્પિટલનું મેનેજમેન્ટ કરતા અમૃત ચૌધરીને પકડી લીધો છે. અમૃત ચૌધરીએ બોગસ ડોક્યુમેન્ટથી કરવામાં આવ્યું હતું રજીસ્ટ્રેશન. એસઓજી પોલીસે અમૃત ચૌધરીની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી. ધોરાજી તાલુકામાં અઠવાડિયામાં બીજા હત્યાની ઘટના. નાની પરબડી ગામે યુવાનની હત્યા, મૃતદેહ મળતા પરિવાર પર આફત. રાજકોટના ધોરાજીમાં નાની પરબડી ગામે સીમ વિસ્તારમાંથી એક યુવકનો મૃતદેહ મળતા ચકચાર મચી ગઈ છે. વિમલ સાગઠિયાને ગળે ફાંસો આપી હત્યા કરી મૃતદેહ સાગઠિયાના સુરાપુરા દાદાની મંદિરની બાજુમાં મૂકી દીધાનું સામે આવ્યું છે. આ અંગેની જાણ પરિવારજનોને થતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું. ઘટના સ્થળે પરિવારજનો દોડી આવ્યા. જુવાન જૂથ દીકરાનું મોત થતા પરિવારજનોએ રોકકડ કરી મૂકી. પરિવારજનોએ પોલીસ સમક્ષ શોબાળો મચાવ્યો. પોલીસે મૃતદેહનો કબજો લઈને હોસ્પિટલે ખસેડ્યો. વિમલના ગળામાં દોરીના નિશાન છે, તેમજ માથાના ભાગમાં પણ ઈજાના નિશાન જોવા મળી રહ્યા છે. એટલે કોઈએ હત્યા કરી હોય અને લાશને બાજુમાં મૂકી દીધી હોય તેવું હાલમાં શંકાસ્પદ તરીકે જોવા મળી રહ્યું છે. આ ઘટના સાંભળીને ગ્રામજનોને પણ ભારે ચિંતા વ્યાપી ગઈ છે. પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે. આરોપી નહીં પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારાશે નહીં. પરિવારજનોનો હત્યા થયા હોવાનો આરોપ છે. સુરતમાં ડોક્ટરની બેદરકારીથી પ્રસૂતાનું મોત થતા પરિવારજનોનો હોબાળો. સુરતના કામરેજની કામરેજ હોસ્પિટલમાં ઘરમાં જ બાળકનું મોત થયા બાદ પ્રસૂતા માતાનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું. પ્રસૂતાને દુખાવો ઉપડતા હોસ્પિટલ ખસેડવામાં આવી હતી અને સાથે તાવ પણ આવતો હોવા છતાં ડોક્ટરે યોગ્ય સારવાર ન કરતા અન્ય હોસ્પિટલ લઈ જવાનું કહીને હાથ ઊંચા કરી દીધા હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે. ખોટી દવા આપી હોવાનો પરિવાર આક્ષેપ કરી રહ્યા છે. આ મામલે પરિવારજનો દ્વારા ડોક્ટરની બેદરકારીના કારણે મોત થયું હોવાનો આક્ષેપ કરાતા ખળભળાટ મચી ગયો છે. હોસ્પિટલ ખાતે પહોંચી ન્યાયની માંગ સાથે હોબાળો પરિવાર દ્વારા મચાવવામાં આવ્યો. આ સાથે જ પરિવારે આક્ષેપ કર્યો કે કામરેજ હોસ્પિટલના ડોક્ટર દ્વારા લેખિતમાં લખી આપવામાં આવ્યું હતું કે તમારે જ્યાં કેસ કરવો હોય ત્યાં કેસ કરવા માટેની ધમકી છે. રાજેશ્વરી રેસિડેન્સીમાં 30 વર્ષીય ગાયત્રી મિત શિરોયા 9 મહિના પહેલા ગર્ભવતી થતા પરિવારમાં ખુશીનો માહોલ હતો. પરિવારના એકના એક દીકરાના ઘરે પારણું બંધાવવાનું હતું, પણ ડોક્ટરની બેદરકારીથી બંનેના મોત થતા પરિવાર હાલ શોકમાં ગરકાવ છે. રાજકોટ પીજીવીસીએલ કસ્ટમર કેર સેન્ટરમાં બધા જ કર્મીઓ ઊંઘી ગયા. એમડીએ તપાસના આદેશ આપ્યા. જે ગ્રાહકનો આપ સંપર્ક કરવા માંગો છો એ હાલ ઘોડા વેચીને સૂઈ ગયા છે. કૃપા કરીને જાગે પછી કોલ કરો અથવા અંધારામાં રહેવાની આદત પાડી લો. લાઇટ જાય અને તમે પીજીવીસીએલની કચેરીમાં ફોન કરો ત્યારે આવી ટ્યુન સંભળાય તો ચોંકી ન જશો, કારણ કે આ હકીકત પણ હોઈ શકે છે. પીજીવીસીએલના નિંદ્રાધીન કર્મચારીનો એક વિડીયો વાયરલ થયો છે. દાવા પ્રમાણે આ વિડીયો રાજકોટની પીજીવીસીએલ કચેરીના કસ્ટમર કેરનો છે, જે રાત્રિના સમયે કામ પર આવતા કસ્ટમર કેરના કર્મચારીઓ સામૂહિક ઊંઘ મેળામાં આવ્યા હોય એમ ઊંઘી ગયા છે. ઊંઘતું તંત્ર અત્યાર સુધી આપણે માત્ર સાંભળતા હતા, પરંતુ આજે તો જોઈ પણ લીધું. ગ્રાહકો ભલે ફોન કરીને થાકે, પણ અહીંયા કોઈ જાગતું ન હોય અને ફોન ઉપાડે અને સમસ્યા સાંભળે તેવું વ્યક્તિ જ નથી. કાગડા બધા કાળા ન હોય એમ કહી પણ બધા જ કર્મચારીઓ ઊંઘે છે એવું નથી. એકાદ બે લોકો જાગે પણ છે, પણ મોબાઈલમાં મશગુલ છે. શહેરના કનેક રોડ પર આવેલા કસ્ટમર કેર સેન્ટરનો આ વિડીયો હોવાનો દાવો કરાઈ રહ્યો છે. વિડીયો વાયરલ થતા પીજીવીસીએલના આસિસ્ટન્ટ એન્જિનિયરે સ્પષ્ટતા કરી કે વાયરલ વિડીયો જૂનો છે. ખાતાકીય તપાસ ચલાવવામાં આવી રહી છે. ગેરરીતિ સામે આવશે તો પગલાં લેવાશે. સૂતેલા કર્મચારીઓ કોન્ટ્રાક્ટ આધારિત છે, પરંતુ એનો મતલબ એ નથી કે કામના સમયે સૂઈ જવાનું. હિંમતનગરના રાયપુર ગામની પ્રાથમિક શાળામાં સતત બીજા દિવસે પણ તાળાબંધી. સામાન્ય રીતે શાળામાં શિક્ષકો ભણાવવા માટે આવે, પરંતુ હિંમતનગરના રાયપુર ગામની પ્રાથમિક શાળામાં શિક્ષકો ઝઘડવા માટે આવે છે. દરરોજ શિક્ષકો ઝઘડતા વિદ્યાર્થીઓ કંટાળ્યા, ત્યારે સાબરકાંઠાના હિંમતનગરના રાયપુર ગામની પ્રાથમિક શાળામાં સતત બીજા દિવસે પણ તાળાબંધી કરી વિરોધ કરવામાં આવ્યો. ગામના લોકોનું કહેવું છે કે છેલ્લા 1 વર્ષથી શાળાના શિક્ષકો અંદરો અંદર ઝઘડતા રહે છે, જેની અસર શાળા જતા બાળકો પર પડી રહી છે. સતત 5 વખત ગામના લોકોએ સમાધાન કરાવ્યું હોવા છતાં પણ શિક્ષકો શાળામાં ઝઘડો કરતા રહે છે, જેથી ગામના લોકોએ વિરોધ કર્યો, જેને લઈ તાલુકા શિક્ષણ કચેરીથી આવેલ અધિકારીઓએ ગામ લોકો સાથે બેઠક કરી. આ બેઠકમાં શિક્ષકોની બદલીની ઉગ્ર માંગ કરાઈ છે. ભાવનગરના અપલખાણા લંપટ શિક્ષકે ધોરણ 5ની વિદ્યાર્થીની સાથે કર્યા અડપલા. લોકોએ શાળાનો બહિષ્કાર કર્યો. ભાવનગર જિલ્લાના ઘોઘા તાબેના લાખણકા ગામે સરકારી પ્રાથમિક શાળામાં એક શિક્ષકે 5મા ધોરણમાં ભણતી બાળકી સાથે અડપલા કર્યાનો આક્ષેપ બાળાએ કરતા ભારે ચકચાર મચી છે.
ઘોઘાના લાખડકા ગામે પ્રાથમિક શાળામાં ધોરણ 5માં અભ્યાસ કરતી એક બાળકી છેલ્લા 2 દિવસથી શાળાએ અભ્યાસ માટે જતી ન હોવાથી તેના વાલીએ શાળાએ ન જવાનું કારણ પૂછતા બાળકીએ તેના વાલીને લંપટ શિક્ષકના લખણની વાત કરતા પરિવારજનોના પગતળેથી જમીન ખસી ગઈ. શાળામાં ભણાવતો રમેશ નામનો આ શિક્ષક શાળાના સમય દરમિયાન તેના શરીરને અસહજ રીતે સ્પર્શ કરતો હોવાનું અને ગેરવ્યાજબી ભાષા સાથે વાત કરતો હોવાનું જણાવ્યું હતું. આથી બાળકીના વાલીઓએ ગામમાં અને અન્ય લોકોને પણ આ બાબતની વાત કરતા ગામ લોકો એકઠા થયા. ગામ લોકો શાળા ખાતે પહોંચ્યા અને શિક્ષક તથા આચાર્ય સાથે બોલાચાલી કરી. આ દરમિયાન ગામ લોકોએ શિક્ષક રમેશને લઈને ઘોઘા પોલીસ મથકે દોડી આવ્યા હતા અને શિક્ષકને પોલીસના હવાલે કરી તેના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાની માંગ કરી. પોલીસે પૂછપરછ સાથે તપાસ શરૂ કરી છે. જોકે પોલીસે લંપટ શિક્ષક વિરુદ્ધ કાર્યવાહી ન કરતા ગામ લોકો દ્વારા શાળાનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. લોકોનો આક્ષેપ છે કે ઘોઘા પોલીસ દ્વારા એફઆઈઆરના બદલે માત્ર અરજી લેવામાં આવી છે, એટલે જ્યાં સુધી શિક્ષક વિરુદ્ધ પગલાં લેવામાં નહીં આવે ત્યાં સુધી તેમના બાળકોને શાળાએ મોકલશે નહીં. બાબરમાં શિક્ષકો બન્યા શૈતાન, બાળકના અક્ષર સારા ન થતા માર્યો ઢોરમાર. બનાસકાંઠાના ભાભર તાલુકામાં શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના સામે આવી. રૂની ગામની ડેરિયાવાળા પ્રાથમિક શાળામાં સૌપ્રથમ તો આપણે એ જણાવ્યું ઘણા સમય પહેલા આપણે એક અનુમાન આપ્યું હતું કે ગુજરાતના હવામાનમાં પલટો આવશે, જેમાં ખાસ કરીને 3 ડિસેમ્બરથી લઈને 9 ડિસેમ્બર વચ્ચે આખું વાતાવરણ છે એમાં ફેરફાર જોવા મળશે અને આપણે ઝાપટાઓ પડી શકે છે. કયા વિસ્તારમાં ઝાપટા પડવાના છે, કેવા ઝાપટા પડવાના છે એની વાત કરીએ તો આ ઝાપટાનું કારણ છે દક્ષિણ ભારતની અંદર રહેલું સાયક્લોન. આમ જોવા જઈએ તો ઘણા સમયથી દક્ષિણ ભારતમાં એક સાયક્લોન હતું જે તમિલનાડુથી પૂર્વ દિશામાં અને શ્રીલંકાથી ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશાની અંદર જે સાયક્લોન ક્રિએટ થયું હતું એ સાયક્લોનનું નામ છે ફેન્જલ. એ સાયક્લોન તમિલનાડુ ઉપર લેન્ડફોલ કરી અને આગળ વધી રહ્યું છે. એ સાયક્લોનને કારણે દક્ષિણ ભારતના તમિલનાડુ, પુડુચેરી છે, કેરળ હોય અથવા તો કર્ણાટક જેવા વિસ્તારો છે એમાં ખૂબ ધોધમાર વરસાદો પણ નોંધાયા છે અને પુડુચેરી અને તમિલનાડુની અંદર તો અતિ ભારે વરસાદોને કારણે જનજીવન પણ ઠપ થયું છે. હવે એ વાવાઝોડું હતું એ નબળું પડતા આગળ વધી અને અત્યારે આજનું જે અમારું લેટેસ્ટ પ્રિડિક્શન છે એ મુજબ અત્યારે કર્ણાટકથી 300 કિલોમીટર પશ્ચિમ દિશામાં એ સાયક્લોન છે એ અરબ સાગરમાં પ્રવેશ કરી ગયું છે અને અત્યારે એ સાયક્લોન છે ખૂબ નબળું પડી ગયું છે. અત્યારે જો કે એ સાયક્લોનની કેટેગરી નથી, એ સાયક્લોનમાંથી નબળું પડી અને ડીપ ડિપ્રેશન નબળું પડી ડિપ્રેશન અને અત્યારે વેલ માર્ક લો પ્રેશરની કેટેગરી છે. એટલે વેલ માર્ક લો પ્રેશરની કેટેગરીની અંદર એ સિસ્ટમ છે એ કર્ણાટકથી પશ્ચિમ દિશામાં અરબ સાગરની અંદર સક્રિય છે. અત્યારે હવે થોડીક ઉત્તર તરફ અને વધારે પડતા એ પશ્ચિમ દિશા તરફ આગળ વધે તેવી શક્યતાઓ છે. જોકે આને કારણે ગુજરાતને કોઈ મોટો ખતરો નથી, પણ હવે આજથી પણ ઘણા વિસ્તારોની અંદર હવામાનમાં પલટો આવ્યો છે આજે 3 ડિસેમ્બરથી અને હજુ 6-7 ડિસેમ્બર સુધી ગુજરાતના હવામાનમાં પલટો જોવા મળી તેવી શક્યતાઓ છે. જોકે ઓલ ઓવર ગુજરાતમાં તમામ વિસ્તારોની આની અસર નથી થવાની કે તમામ વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ થવાનું નથી, પણ ઘણા બધા વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ પણ થશે. લગભગ 60% આસપાસ વિસ્તારને તો આવરી લેશે અને અમુક વિસ્તારમાં માવઠાના ઝાપટાની શક્યતાઓ છે. સૌપ્રથમ તો જે માવઠાના ઝાપટાની શક્યતાઓ છે એની વાત કરવા જઈએ તો મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તારમાં ઝાપટાની શક્યતાઓ છે, જેમાં દાહોદ, ગોધરા અને છોટાઉદેપુર કે જે મધ્યપ્રદેશ બોર્ડર છે ત્યાં પણ હળવા સામાન્ય છૂટાછવાયા માવઠાના ઝાપટા છે એ પડી શકે. જો કે આ જે 3 જિલ્લા છે દાહોદ, ગોધરા અને છોટાઉદેપુર એ 3 જિલ્લામાં જે છાટાછૂટીની શક્યતાઓ છે એટલે સમગ્ર 3 જિલ્લામાં ન પડે પણ છૂટાછવાયા પડે, 2-5 ગામમાં પડે, 2-5 ગામમાં ન પડે, એવી રીતે છૂટાછવાયા અને એકદમ હળવા સામાન્ય હશે કે જેને કારણે કોઈ ખેતી પાકને કે આપણે બીજા કોઈ માલ મિલકતને નુકસાન થાય તેવી સંભાવનાઓ નથી, પણ છૂટાછવાયા ઝાપટાઓ ચોક્કસથી ત્યાં જોવા મળશે. એવી જ રીતે દક્ષિણ ગુજરાતમાં પણ ઘણા બધા વિસ્તારોની અંદર ઝાપટાની શક્યતાઓ છે. સૌથી વધારે જે ઝાપટાની કે છાટાછૂટીની તીવ્રતા છે એ તાપી અને ડાંગ જિલ્લામાં જોવા મળે તેવી શક્યતાઓ છે. તાપી અને ડાંગ જિલ્લામાં તો આવનારા 3-4 દિવસ ખાસ કરીને 4 અને 5 તારીખ દરમિયાન આ ઝાપટાની શક્યતાઓ તાપી અને ડાંગમાં રહેલી છે. એ સાથે પણ આગળ પાછળ એકાદ દિવસ એ ઝાપટા કે છાટાછૂટી જોવા મળી શકે અને ડાંગ અને તાપીને બાદ કરતા બીજા વિસ્તારો હોય જેમાં વલસાડ હોય, વાપી, નવસારી છે, સુરત છે અથવા તો જે રાજપીપળા જેવા વિસ્તારો હોય અને એની આસપાસના અમુક વિસ્તારો છે જેમાં હળવા સામાન્ય છૂટાછવાયા છાટછૂટ થઈ શકે છે. એટલે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના આ ભાગોની અંદર ઝાપટા પડી શકે. સૌરાષ્ટ્રની વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તાર જેમાં મહુવા, રાજુલા હોય અથવા તો ખાંભા તાલુકો છે, ઉના હોય કે કોડીનાર, સૂત્રાપાડાથી લઈ
અને છેક સોમનાથ સુધી, તારાળા સોમનાથ, એટલે કહી શકાય કે મહુવાના દરિયાકાંઠાથી લઈ અને સોમનાથના દરિયાકાંઠા સુધીના અમુક ગામડાઓમાં છાટાછૂટી એકદમ હળવી થઈ શકે છે. જોકે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ઘણી વખત એવું પણ બનશે કે કદાચ એકદમ છૂટાછવાયા કોઈક જગ્યાએ એકલ દુકલમાં પડે તો, બાકી સૌરાષ્ટ્રના દરિયાકાંઠે બહુ શક્યતાઓ નથી, પણ આપણે હળવા સામાન્ય કોઈ ગામની અંદર ઝાપટાઓ છે પડી શકે છે. એટલે આ રીતનો જે વરસાદી માહોલ રહેવાનો છે, એટલે આ માવઠું કોઈ મોટું માવઠું નથી. જે છેલ્લા ઘણા સમયથી અમે આપને બતાવતા આવ્યા છીએ કે આમાં કોઈ મોટું માવઠું થવાનું નથી, એટલે કોઈ ડરશો નહીં, કોઈ ગભરાશો નહીં. હા, વાતાવરણમાં પલટો આવશે એટલે વાદળછાયું વાતાવરણ થશે, અનેક જગ્યાએ ઘાટા વાદળ થઈ જશે. જો કે બીજા વિસ્તારોની અંદર જે વાદળછાયું વાતાવરણ થશે, જેમાં સૌરાષ્ટ્ર હોય, દક્ષિણ ગુજરાત હોય, મધ્ય ગુજરાતના અમુક ભાગો અને કચ્છના પણ અમુક વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ થઈ શકે છે. ઉત્તર ગુજરાતમાં એકદમ હળવા છૂટાછવાયા સ્થળે કોઈ જગ્યાએ વાદળ જોવા મળશે, બાકી ઉત્તર ગુજરાતમાં બહુ વાદળછાયું વાતાવરણ નહીં જોવા મળે. વાદળછાયું વાતાવરણને કારણે તમને એવું લાગશે કે કદાચ મોટું માવઠું થાય એવી શક્યતાઓ છે, પણ આમાં કોઈ મોટા માવઠાની શક્યતાઓ નથી. માત્ર વાદળ થશે ને વાદળને કારણે એક ડર ઊભો થશે, બાકી કોઈ મોટા માવઠાની શક્યતાઓ નથી, જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે. એટલે આ પ્રકારનું હવામાન રહેવાનું છે. 6-7 તારીખ પછીથી ફરીથી ગુજરાતનું હવામાન ચોખ્ખું થશે અને રાબેતા મુજબનો શિયાળો છે એ આગળ વધે તેવી શક્યતાઓ છે.